રાજકોટ ગ્રામ્ય મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મંદિરમાં લૂંટ કરનાર ટોળકીના 3 સભ્યોને પકડવામાં રાજકોટ ગ્રામ્ય એલસીબીને સફળતા મળી છે. ગઈ તારીખ 25/7/25ના રોજ ગોંડલ તાલુકાના વાઘેશ્વર મહાદેવ મંદિરમાં મહેંતને માર મારી ત્યાં લૂંટ ટોળકીએ કરી હતી. પછી 30/7/25ના દિવસે ટંકારા પાસે ખોડિયાર મંદિરમાં એક સાધ્વીને ધમકાવીને લૂંટને અંજામ આપ્યા હતા. પછી 2/8/25ના રોજ કોટડા સંગાણી ગામ પાસે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પણ આ લોકોએ લૂંટ કરી હતી. પછી 6/8/25ના રોજ ચોટીલા પાસે જય અંબે મંદિર ખાતે ત્યાં પણ એક લૂંટને આ ટોળકી અંજામ આપ્યું હતું. તો આ જે ટોળકી છે આમાં ટોટલ 6 સભ્યો છે. આમાંથી 3ને પકડવામાં અમને સફળતા મળી છે. એ 6ના 6 લોકો અહીંયાના રાજકોટના જ રહેવાસી છે. જે 3 આરોપીઓ પકડ્યા છે આમાં રાકેશ મનસુખભાઈ સોલંકી, બીજા છે વિજય મનસુખ સોલંકી, આ બંને સગા ભાઈઓ થાય છે, અને ત્રીજા છે રોનક ભટ્ટ. અને પછી એના જે 3 બીજા સભ્યો છે ટોળકીના એ પકડવાના બાકી છે. આમાં એક સંજય છે જે વિજયના રિલેટિવ થાય છે, એક દિલીપ છે અને એક ત્રીજો જે છે દિલીપના મિત્ર છે. આ લોકો પહેલાં રેકી કરતા હતા. જે મંદિરો હાઈવેની નજીક આવેલ છે ત્યાં જ આ લોકો લૂંટને અંજામ આપતા હતા. પહેલાં રેકી કરી લે અને પછી એવા મંદિરોને ટાર્ગેટ કરે જ્યાં વધારે લોકોની અવરજવર નહીં હોય અને મહેંત કે સાધ્વી લગભગ એકલા રહેતા હોય. તો આ રીતે આ ટોળકી જે છે આ ઘટનાઓને અંજામ આપતી હતી. આમાં ટોટલ મુદ્દામાલ જે છે એમાં 4,49,000ના મુદ્દામાલ કબજે કર્યા છે. આમાં દાગીના છે, રોકડા છે, મોબાઈલ છે અને જે ગાડીઓ 2 બાઇક અને એક જે કાર આ લોકોએ વાપરી હતી એ કબજે કરવામાં આવી છે. કેટલા સમયથી આ લોકો આવી રીતના ચોરીને અંજામ આપે? આ લોકોના ગુનાહિત ઇતિહાસ છે. જે રાકેશ છે એના વિરુદ્ધમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ટોટલ 7 જેટલા ગુનાઓ પહેલાં દાખલ થઈ ચૂક્યા છે. આ મોટાભાગે ચોરી અને ઘરફોડના બનાવો છે. વિજય જે છે એના વિરુદ્ધમાં ટોટલ 13 જેટલા ઓફેન્સીસ રજિસ્ટર્ડ છે. આમાં પણ ઘરફોડ અને ચોરીના બનાવો જે છે એ મુખ્ય છે. એક અપહરણના પણ બનાવ એના વિરુદ્ધમાં દાખલ થયા છે. અને રોનક વિરુદ્ધમાં ધ્રોલ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો દાખલ થયા છે. એ જે રાકેશ છે, રાકેશ સોલંકી, એ માસ્ટર માઇન્ડ હતા અને એના જે ભાઈ છે બીજા વિજય, એ બંને મેઇન સૂત્ર